ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગુડવિલ ચેપ્ટરની અંદર એક લાસ્ટ મેથડ બાકી છે, પ્રોફિટને કેપિટલાઇઝ કરવાની મેથડ. એ આપણે પૂરી કરીએ એટલે ચેપ્ટર આજે પૂરું થશે. આપણે લાસ્ટ ટાઈમ સુપર પ્રોફિટને કેપિટલાઇઝ કરી ગયા. હવે આપણે નોર્મલ જે પ્રોફિટ હોય એને આપણે કેપિટલાઇઝ કરવાની મેથડ છે. નોર્મલ જે પ્રોફિટ છે એ સિમ્પલ એવરેજ મેથડથી હોય કે વેટેજ એવરેજ મેથડથી હોય, બરાબર ને? તો એને આપણે કેપિટલાઇઝ કરવાની છે, એ મેથડ છે. તો પહેલાં સુપર પ્રોફિટની જેમ એના પણ 4 સ્ટેપ છે, એ પહેલાં આપણે લખી લઈએ. Capitalization of profit method. પહેલામાં સુપર પ્રોફિટ, આમાં સિમ્પલ પ્રોફિટ મેથડ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ, capital employed is equal to total assets minus total liability, or capital employed is equal to total capital. Average profit simple or weightage. Simple or weightage average method. પછી capitalized profit. First step, capitalized profit is equal to average profit divided by expected rate of return into 100. Goodwill is equal to capital employed minus capitalized profit. ઓકે, આ 4 સ્ટેપ આવશે. બરાબર ધ્યાન રાખજો. પહેલા આપણે સુપર પ્રોફિટ મેથડ, સુપર પ્રોફિટને કેપિટલાઇઝ કરવાની પ્રોફિટ હતી મેથડ હતી. આમાં સિમ્પલ ઓર વેટેજ એવરેજ એને આપણે કેપિટલાઇઝ કરવાનો છે, બરાબર. પહેલામાં સુપર પ્રોફિટને આપણે કેપિટલાઇઝ કરતા, સુપર પ્રોફિટ ડિવાઇડ બાય એક્સેપ્ટેડ રેટ ઓફ રિટર્ન ઇન્ટુ 100. એની જગ્યાએ આમાં સિમ્પલ પ્રોફિટ એટલે એ એવરેજ પ્રોફિટ, સિમ્પલ ઓર વેટેજ એવરેજ. ઓકે, now illustration number 7, page number 98. From the following information of Manoj and Hari's firm, determine the value of goodwill by capitalized average profit method. Years wise profit
2000, 12, 13, 90,000, 13, 14, 1 lakh, 14, 15, 1 lakh 10,000, 15, 16, 1 lakh 30,000, and 16, 17, 1 lakh 50,000. બધી વર્ષમાં પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, additional information: assets of business 13,40,000, liability of business 3,40,000. Normal expected rate of return of business is 10%. Okay, કઈ મેથડથી આપણે ડિટરમાઇન કરવાનું છે? ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ ગુડવિલ બાય કેપિટલાઇઝ્ડ એવરેજ પ્રોફિટ. કેપિટલાઇઝ એવરેજ પ્રોફિટ, અહીં એવું લખેલું કે કેપિટલાઇઝ સુપર એવરેજ પ્રોફિટ. તો આપણે જે લાસ્ટ મેથડ જોઈ ગયા એ આમાં ખાલી એવું લખેલું છે કેપિટલાઇઝ્ડ એવરેજ પ્રોફિટ. એટલે આપણે 4 સ્ટેપ લેવાના. ઇલિસ્ટ્રેશન નંબર 7, પેજ નંબર 98. ફર્સ્ટ, capital employed. Is equal to total assets minus total liability. Total assets 13,40,000 minus total liability 3,40,000. 10 lakh. Number second, average profit. Years and profit. Two thousand 12-13, 2013-14, 2014-15, 2015-16, 2016-17. 90,000, 1 lakh, 1,10,000, 1,30,000, 1,50,000. Profit every year increase થાય છે એટલે વેઇટેજ એવરેજ મેથડ આવશે. એટલે વેઇટ 1, 2, 3, 4, 5. Weightage profit. $90,000 into 1, 90,000. 1 lakh into 2, 2 lakh. 3,30,000, 5,20,000, 7,50,000. 15. Total profit 18,90,000. Weightage average profit is equal to total weightage profit divided by total weight. 18,90,000 divided by 15 is equal to 1,26,000. હવે એવરેજ પ્રોફિટ ને કેપિટલાઇઝ કરીએ. નંબર 3,
capitalized profit is equal to average profit divided by expected rate of return into 1,26,000 divided by 10 into 100. Number 4, goodwill is equal to capitalized profit minus average capitalized profit capital employed minus capitalized profit capital employed ₹10 lakh ભૂલ થઈ અહીંયા લખવામાં capitalized profit minus capital employed. મારી ભૂલ થયેલી હતી, માફ કરજો. capitalized profit minus capital employed 12,60,000 minus 10 lakh 2,60,000 is a goodwill. Okay, now chapter is finished. chapter અહીંયા પૂરું થાય છે. હવે આપણે આની અંદર પ્રેક્ટિસ માટે તમને સમ આપું છું. સમ ઇન એક્સરસાઇઝ સમ નંબર 8 to 12 8, 9, 10, 11 અને 12 આ 5 સમ તમારે કરવાના છે. પણ કેવી રીતે કરવાના ધ્યાનથી સાંભળજો. કોઈ પણ એક જ ટાઈમે આખા દિવસની અંદર કોઈ પણ એક જ ટાઈમે ગણવાનું અને જ્યારે બેઠા એટલે 5 એ 5 પૂરા જ કરવાના. એવું નહીં કે તમે 2 ગણો ને પછી બાકીના 2 પછી ગણો ને એક કાલે ગણો ને એવી રીતના નહીં. તમે જો તમને 2 દિવસ મોડું મોકલશો તો ચાલશે, પણ બધા સમ એક જ ટાઈમે એક જ બેઠકે પૂરા થવા જોઈએ. અડધો કલાકનું કામ છે તો જ બધી મેથડ વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી જશે. અને 2 વખત જે આ ક્વેશ્ચન છે 2 વખત વાંચજો, પછી અંદર જોજો કઈ મેથડ કરવાનું છે. કારણ કે બધી મેથડ સ્ટેપ એકદમ ઈઝી છે બધા, પણ એક્ઝામમાં કઈ મેથડનો સમ પૂછેલો છે એ બરાબર ધ્યાન પર આવવું જોઈએ. નહીં તો મેથડ તમને બધી યાદ રહેશે કે વેટેજ એવરેજમાં આ કરવાનું, સિમ્પલ એવરેજમાં આ કરવાનું, કેપિટલાઇઝ પ્રોફિટમાં આ કરવાનું, સુપર પ્રોફિટમાં આ કરવાનું, સુપર પ્રોફિટ કેપિટલાઇઝ કરવાનું, એમાં બધું જ ખબર હોય, પણ જે કઈ મેથડનો ક્વેશ્ચન છે એક્ઝામમાં એ નહીં ખબર હોય ને એમાં ગૂંચવાડો થાય. એટલા માટે બધા સમ એક જ ટાઈમે કરાવવા જોઈએ. બરાબર, મને કમ્પલસરી મોકલવાનું છે. બીજું, આવતીકાલથી આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, ધ્યાન રાખજો. આવનારા 10 દિવસ ખૂબ 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 અગત્યના છે. જેટલા વિડીયો પેન્ડિંગ હોય એટલા આજે ટાઈમ કાઢીને જોઈ લેજો. કાલથી નિયમિતપણે વિડીયો 10 દિવસ જોજો. પેન્ડિંગ થઈ જશે તો ખૂબ તકલીફ થશે. બરાબર છે. અને ખાસ ચેપ્ટર નંબર 5 ની અંદર પહેલા જે 10 દિવસ છે એ ખૂબ ખૂબ અગત્યના છે. બરાબર છે. તો ખાસ રેગ્યુલર વિડીયો જોવા જોઈએ અને તો જ એ બરાબર થઈ શકે. બરાબર, તો
તો કાલથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અને આ તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરવાનું, બરાબર? તો બધાને ખૂબ ખૂબ આભાર દરેકનો. જય શ્રી કૃષ્ણ. કાલે ફરી પાછા આપણે મળીશું ચેપ્ટર નંબર 5 ની સાથે.